તો થાય નહીં. તો આવા ફરી એક યાદ દેવડાવું, ફરી એ જ યાદ કહું છું કે સડા પરિવાર તરફથી તમને જે કાંઈ સ્નેહ મળ્યો છે એ સ્નેહને અકબંધ રાખશો. આ મુરુ પરિવાર શાળાને યાદ કરતા રહેજો. ફરી અમારાથી કોઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરશો. તમારા કાર્યક્ષેત્રની ખૂબ પ્રગતિ કરો એવી અમારી અંતરની શુભેચ્છાઓ છે. આ સાથે ફરીવાર એકવાર આવા શ્રેષ્ઠ વ્યક્તિત્વનો સદાય સાથ રહે એ માટે આપણે સૌ આપણે એકબીજાના ઋણથી વધારા છીએ ને. નહીં તો ક્યાં નીતાબેન, ક્યાં રુચિતાબેન, ક્યાં સેજલબેન, ક્યાં સરિતાબેન, ક્યાં હરેશભાઈ 15 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે, એ બધા ક્યાંના બહારના છે ને, આપણી સાથે કેમ જોડાયેલા છે? તો આપણી સાથે એક એનો જેને કહેવાય ને નાતો છે. નાતો એટલે એવો નાતો છે કે આપણી સાથે સંકળાયેલા છે, અને એ નાતે આજે આપણે બધા ભેગા થયા છીએ. નહીં તો કોણની પૂછા કરે છે ભાઈ. તો આવા જેને ટૂંકમાં કહીએ ને આપણા દેશી ભાષામાં કે સદાય એને નાતો નિભાવજો. અને ફરી એ જ વિનંતી સાથે આજની આ વિદાય પ્રસંગે વધુ કાંઈ ન બોલતા, વધુ મારાથી બોલાય તેમ પણ નથી. કારણ કે હું તમને પ્રથમથી કહી ચૂક્યો છું કે મારી 1982ના દિવસની યાત્રા એમને જ્યારે યાદ આવીને ત્યારે અમારા શિક્ષકો, અમારી જે શિક્ષિકા બહેનો હતી ને, એ છેલ્લા 3 તાસ અમારા લઈ શક્યા ને એટલું બધું રોયા. અને અમે પણ અમારી ચોપડીના પાના ખોલ્યા નહીં, બંધ કરીને મોઢા આગળ રાખીને રોયા હતા. કારણ કે ધોરણ 7 થી કરી અને 10 સુધીની જે ગાળો છે ને, એ ગાળામાં સતત ભેગા રહેતા. ક્યારેક કાન પકડતા, ક્યારેક 2-4 ટપલા વારી લેતા, ક્યારેક ધક્કો દઈને રૂમમાંથી બહાર કાઢી નાખતા, ક્યારેક આખો દિવસ ઊભો રાખતા, ક્યારેક બેન્ચ ઉપર ઊભો રાખતા. પણ આવી બધી કરતા છતાં પણ એમાં આત્મીય ભાવ એટલો હતો ને. પછી જ્યારે રજા પડે ને બેન નીતાબેન, ત્યારે બહાર આવીને બહુ રોય કે આજે તમને મેં બહુ માર્યા છે. મારો પ્રસંગ અત્યારનો કહું તો આ 15 કે 20 દિવસ પહેલા હું નખત્રાણા ગયો. ત્યારે રસ્તામાં અમારા શિક્ષિકા બેન મળી ગયા, બહુ મોટી ઉંમરના થઈ ગયા હતા. મેં એને જોયા ને બજારમાં, તો હું દોડીને એના પગે લાગ્યો. તે મારા સામે આમ ઊંચું કરીને જોયું કે કોણ? મેં કીધું બેન નથી ઓળખતા તમે મને? થોડીક વાર આમ મારી મોઢા સામે જોઈ કરીને પછી મારા ગાલ ઉપર એક ટપલી મારી જોર દી. હા કે તને કેમ બોલ્યા? તને તો ઘણો માર્યો છે. આટલો આત્મીય ભાવ. પછી એ બેને મારા માથા ઉપર હાથ મૂકી સતત 15-20 મિનિટ મારી સાથે વાતો કરી. એનો આત્મીય ભાવ હજી એવો હતો. મેં કીધું તમે ભલે અમને માર્યો છે, અમારા કાન પકડ્યા છે, અમને ઊભા રાખ્યા છે, પણ તમારો ભાવ છે ને એ અમને હજી પણ જકડી રાખે છે. અને આવો ભાવ આ નીતાબેને તમારી સાથે જે જકડી રાખ્યો છે ને, એને મારા બાળ મિત્રો તમે અકબંધ રાખશો. કારણ કે આવો શ્રેષ્ઠ વ્યક્તિત્વ, આવો શ્રેષ્ઠ શિક્ષક મળવા બહુ મુશ્કેલ છે. આવાને જાળવી રાખો, એમને સતત યાદ કરતા રહેજો. તમારી કાંઈ પણ કોઈ પણ ચર્ચા કરવી હોય, અથવા તો કાંઈ તમને કોઈ પણ પ્રશ્ન હોય શાળાકીય, તો એમને પૂછી લેજો. એ મને ખાતરી છે કે જ્યાં હશે અને કદાચ એમનો આ કાર્યકાળ પૂરો થાય ને તો પણ તમને જવાબ આપશે, એની તમને ખાતરી છે. અને મને પણ ખાતરી છે. કારણ કે જે વ્યક્તિ આપણાથી છૂટો પડે છે ને, એ આપણને, હું તો કહું છું, જિંદગીભર કદી પણ ભૂલી શકે નહીં. જિંદગીભર એક દિવસ પણ ભૂલશે નહીં. તો આપણે પણ ખાતરી આપીએ કે તમે અમને એક દિવસ નહીં ભૂલો, અમે તમને જ્યાં સુધી જીવતા હશું ત્યાં સુધી નહીં ભૂલીએ. બસ મિત્રો, વધારે ન કહેતા મારું પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.